गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। एकम नित्य विमलमचल सर्वादिसाक्षीभूत भावार्थितं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। बोलो सद्गुरु देवनो जय, सनातन धर्मनो जय। पधारेला सर्वे हरिगुरु संतनो जय। भजन करावे ना कुटुंब परिवारनो जय। निर्वाण हंसनो जय। આજના આ મંગલમય એવા પ્રસંગે નાગવાસણ ગામની ધર્મધરા અને પ્રેમજીવાના સમસ્ત પરિવારે આજે એમનો જે નિર્વાણ તિથિ એટલે કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખી આપ સૌને આનંદ અને ઉલ્લાસથી આમંત્રિત કર્યા એ બદલ આ પરિવારને આપણે એકવાર તાળીથી વધાવીએ। તાળી પડાવી નથી કારણ દળિયા બધાના હાથમાં છે। જય હો। हाँ, तुलसीदास महाराजे सरस बात करी कि जो घर कथा कीर्तन नहीं संत बीज बाना, वो घर जम डेरा ताणे सांज पड़े शमशाना। तुलसीदास महाराज के रामायण में के जे घेर कथा नहीं थती, कीर्तन नहीं थतु, हरिनु भजन, संत के सगो मेहमान नहीं थतो, एक घर एक शमशान जेवुं छे। अने एटले तुलसीदास महाराजे बात करी कि जब तक रहेगी ये जिंदगी फुर्सत मिले नहीं काम से, कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री राम से। परमात्मा ने भजवानी बात करी संत महापुरुषोए। अने परमात्मा ने केम भजवो आपणे, शा माटे? अने आ पण सौने एक प्रश्न थवो जोईए कि परमात्माए आपणने मनुष्यनो अवतार शा माटे आप्यो छे? मनुष्यनो अवतार जो आपणने मळ्यो होय तो ए फक्त ने फक्त परमात्माना भजन माटे मळेलो छे। अने आपणे ज्यारे कोई पण सगु आपणुं स्नेही आपणा वच्चेथी ज्यारे विदाय ले, ज्यारे एनो देह विलय थाय त्यारे आपणे भजन राखीए छीए। आपणा गाममां घणा एवा हशे प्रसंग तमे जोया पण हशे के 60, 70, 80 वर्षनी उंमर सुधी भजन नहीं थयुं होय अने पछी मृत्यु पछी भजन केम? मार्कंड ऋषिए आनो उल्लेख कर्यो छे के आ जीव देह छोड्या पछी एनु सूक्ष्म शरीर आ परिवारनी आजूबाजू भटकतुं रहे छे। अने ए समयमां जो भजन थाय, कीर्तन थाय, कथा थाय, गीतानुं वाचन थाय, संत मिलन थाय अने एने वैराग जागे अने एने शांति मळे छे। शांति आपवा माटेने ज्यारे आपणो समाज मळे, ज्यारे आपणे बेसणुं राखीए छीए ने आपणे बे श्रद्धांजलि 2 वार आपीए छीए, ज्यारे आपणो समाज मळे त्यारे एने जळनी अंजलि आपीए छीए। अने ज्यारे संत मळे, कोई भक्त मळे, भजन कीर्तन थाय त्यारे एने श्रद्धांजलि आपीए छीए। એટલા માટે
કે મને શ્રદ્ધા છે, મને વિશ્વાસ છે કે આજે જે કાર્યક્રમ રાખ્યો છે એટલે આપણા બધાના વચ્ચેથી જે વિદાય લીધી છે મહાપુરુષને પરમાત્મા શાંતિ આપશે એવી મને પૂર્ણ વિશ્વાસ છે. એવી આજે આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પણ પરમાત્માને કેમ ભજવો અને સંત કે સદગુરુની શા માટે આપણને જરૂર પડી? તો સંત મહાપુરુષ કહે છે કે આ જીવ જ્યારે માના ઉદરમાં હતો ત્યારે આપણે જે સંત મહાપુરુષ 10 દરવાજાની વાત કરે છે, એમાં 9 દરવાજા દેહના જે છે આપણા બધાને જ્ઞાન છે, 10મા દરવાજાની ખબર નથી અને એ સંત કે સદગુરુ આપણને ઓળખાવે છે. પણ જ્યારે આ ગર્ભમાં આપણે હતા ત્યારે આ 10 દરવાજા, એમાં 9 દરવાજાથી કોઈ પણ ક્રિયા થતી નથી, બધા બંધ હતા. 10મા દરવાજાથી પરમાત્મા સાથેનો કોન્ટેક્ટ હતો અને આ આપણા શરીરની વૃદ્ધિ થતી હતી. પણ આ બહાર આવ્યો, પવન અડ્યો, 10મો જે ખુલ્લો તો એ બંધ થઈ ગયો અને 9 જે બંધ હતા એ ખુલી ગયા. એટલે અહીં નરસિંહ મહેતાએ વાત કરી કે ગુરુગમ કેરી કુંચી કર લ્યો હર લ્યો મોહ કા તાળા, એ તાળાને તમે દૂર કરો તો ગઢ ભીતર અજવાળા, સંતો ફેરવી લો નામની માળા. પણ આપણે માળા બધાએ લીધી છે મણકાની, ત્યાં મેળ પડે એવો? સંત મહાપુરુષે નામની માળા કરવાની વાત કરી છે. તું નામનું સ્મરણ કરી લે, તું નામને ભજી લે, સંત સદગુરુને તું ઓળખી લે. એના માટે આપણને આ જીવન મળ્યું છે. પણ આપણું જીવન એવું વ્યર્થ ગુમાવી દઈએ છે. આ તો એક કાકા ક્યારેય ભજનમાં ન જાય, સત્સંગમાં ન જાય, ક્યારેય કોઈ સારું કાર્ય હોય તો ન જાય, સતત એ મહેનત જ કરે જાય. કંઈકનું કંઈક હું ભેળું કરું, કંઈક ભેળું કરું, બસ આ આશયથી સતત મહેનત કરે. અને એમ કરતાં કરતાં 50, 60, 70 વર્ષની ઉંમર થઈ, જવાનો સમય આવ્યો. પણ પરમાત્મા દયાળુ છે અને એ દયાળુ છે એટલે આપણે એને પરમાત્મા કહીએ છીએ. એને દયા આવી કે ગમે તે પણ મારો મોકલેલો જીવ છે એને એકવાર ચેતાવું, જો એ ચેતી જાય તો એને હું મારા ધામની અંદર લાવું. એટલે એને 2 દૂતોને મોકલ્યા કે તમે જાઓ અને આ જીવને જગાડો, એને ચેતન કરો. આમને આવીને કહ્યું કે ભાઈ પરમાત્માના દરબારનું તેડું આવ્યું છે, અમે તને લેવા આવ્યા છે, તું તારો હાથ લોબો કર, અમે તને પરમાત્માના ધામમાં લઈ જઈએ. પેલો કે હજી મારે 2 છોકરા કુંવારા છે, એકનું લગ્ન થયું છે, 2 મકાન થઈ ગયા છે, એક બાકી છે, કંઈક તો બાકી રહેવાનું. છેલ્લે આપણે 100 વર્ષ જીવીશું તોય. એટલે મને 6 મહિનાનો સમય આપો, 6 મહિનામાં હું મારું કાર્ય પૂરું કરું, પછી મારે ત્યાં જ આવવું છે, મારે હોય રહેવું. અને આપણે એ જ કહીએ છીએ કે મારે આટલું પટી જાય પછી મારે હોય રહીને શું કરવું છે, પછી મારે ત્યાં જ જવું છે ને. એમ કરતા હતા 2, 3, 4 મહિના થયા અને અમને એટકનો ઉબલો આવ્યો અને કાકા ઉકલી ગયા. થોડો સમય થયો એટલે પેલા આવ્યા કે ભાઈ અમે કાકાને લેવા આવ્યા છીએ, કે એ તો સ્વર્ગમાં ગયા. આપણે ગમે તેવો વ્યક્તિ એક્સપાયર થાય ને તો આપણે શું કહીએ? એ દેવ થઈ ગયા, કે સ્વર્ગમાં ગયા, દેવલોકમાં ગયા. આપણે કોઈ એવું તો કહીએ નહીં કે નર્કમાં જ ગયા. એટલે કે ભાઈ અમારા દાદા અહીંથી ગયા ને એ સ્વર્ગમાં ગયા છે. પેલા કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ, તોય નહીં આવ્યા ને રસ્તામાં અમને મળ્યા નહીં. તો કે તમે બહુ જ્ઞાની છો, ધ્યાની છો, જુઓ અમારા દાદા કેવો. અમને ધ્યાન લગાવીને જોયું કે ભાઈ આ બાજુમાં 3જા નંબરનું મકાન કોનું છે? કે એ તો અમારું જ. કે એની અંદર શું ભર્યું છે? કે તો અમારા દાદાએ બહુ મહેનત કરી હતી ને 300-400 એરંડાની બોરીઓ ભરેલી પડી છે, મારે ગવાની બોરીઓ છે, જીરાની છે, આખું મકાન બોરીઓનું ભરેલું પડ્યું. કે એરિયો ખોલો. એ ખોલ્યું ને એટલે તો બોરીઓ ઉપર બિલાડો થઈને બેઠેલા. પેલા એમનો દૂત હતો, એને દયા આવી કે હજી તારો એક પગ લોબો કર, હું પકડી લઉં અને તને પરમાત્માને ત્યાં લઈ જવું. કે ન્યા આવું મેળ પડે એવો?
અને જો આવા કોઈ કાકા હોય ને તો હજી સમજી જજો, નહીતર પછી બિલાડા જ થવા, કારણ કે ઉંદેડા ખાઈ જાય ને બોરીઓ, એટલે વર રાખવા માટે તેઓ આવવું પડશે. બહુ ચેતન થવાની જરૂર છે. તમે જો આ ઘણા કાકા હોય ને જોપામાં બેહી રહ્યા હોય, મેલ્લાનું નાકું હોય ને ત્યાં બેઠા, હાથમાં હોટી હોય, કૂતરો મેલ્લામાં ના આપવા દી, હોળે હોળે દાડો હાથમાં, એટલે કૂતરો એક બાજુ મીટિંગ કરે, એક તો આ કાકો મરી ગયો તો સારું, કોઈના ઘેર રોટલો નહીં ખાવા દેતો. એટલે આવા કોઈ હોય તો સુધરજો. આ જીવન મળ્યું છે, આવું ભેળું કરે કશું ભેળું થવાનું. સંત મહાપુરુષે કીધું છે, અને કવિ કાગ આપણો કહી ગયો છે, મહેન્દ્રભાઈ, જી તારા આગણિયા એ પૂછીને જો કોઈ આવે રે અવકારો મીઠો આપજે રે જી. જય હો બાપા. એ જી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે અવકારો મીઠો આપજે રે જી. આવી તારી કોને રે સંકટ સંભળાવે રે, બને તો કાપજે રે જી. પેલા એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. પેલા એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. એ જી એને ચોપા રે એ સુધી વળાવા જાજે રે, અવકારો મીઠો આપજે રે જી. કવિ કાક કે જો કે એને ચોપા સુધી તું વળાવા જજે. અને અત્યારે આપણે બાયણામાં ભાવવાળ ટાટા આવી ગયો, રામ રામ તો ભૂલી ગયા. એટલે સંત મહાપુરુષોએ આપણને બહુ ટકોર કરી છે કે તું જીવન જીવી લે, અને કોઈ ભરોસો નથી આનો, આ ગમે ત્યારે પડી જશે. અને એટલે કબીર સાહેબે તો સરસ વાત કરી કે શ્વાસ શ્વાસમાં રામ સમર લે, મિથ્યા શ્વાસ ખોઈ ન જાણે ઇસ શ્વાસ કે આવન હોય યા ના હોય. જો આ બહાર આવ્યો ને અંદર ના બેઠો તો એ રાતે અસલ બોલતા હતા, શું થયું? આટલી જ વાર છે, કોઈ ભરોસો નથી આનો. એક પાણીનો પરપોટા જેવી આપણી દેહ છે. કાજી અનવર સાહેબે કીધું, इस माटी के रे बंगले में बोलता नर कौन था. આપણે કહીએ ને કે આ દેહ છે કાચી માટીનો છે, ગમે ત્યારે પડી જશે, ફૂટી જશે. એક પાણીના પરપોટા જેવો છે ને એક પવનની લહેર અડશે ને છૂટો થઈ જશે. એટલે અનવર સાહેબ કહે છે, इस माटी के रे बंगले में बोलता नर कौन था. अब माटी तो कुछ बोले नहीं तो फिर उसकी अंदर कौन था. किसी ने ये कथा व्याख्यान पढ़ावे, पढ़ता शास्त्र कौन था. हाथ किसी को आवे नहीं मच गलंदर कौन था. કોણ બોલી રહ્યું છે અને જે બોલે છે એને જો આપણે ઓળખી લઈએ તો સમજવાનું કે આપણો બેડો પાર. નહીતર આ ગમે ત્યારે પડી તો જવાનું જ છે. આ રહેવાનું કોઈનું રહ્યું નથી ને આપણું રહેવાનું નથી. સિકંદર એવો હતો ને મહાન, અને એના જેટલો આ વિશ્વની અંદર ધનાઢય કોઈ પુરુષ થયો નથી. છતાં પણ એને છેલ્લે જતું રહેવું પડ્યું. એ જ્યારે એની સવારી નીકળે ને ત્યારે એની ખજાનાની ચાવીઓ જે હતી ને 13 ઊંટ ઉપાડીને ચાલતા હતા. એટલા તો એને ખજાના હતા. છતાં એને છેલ્લે લખવું પડ્યું કે જિંદગી में आकर बहुत कमाया, क्या हीरे क्या मोती, मगर इतना याद रखना कफन में जेब नहीं होती. છેલ્લા દિવસે જે ઉપર ઓઢાડવામાં આવે છે ને એને કોઈ જગ્યાએ ખિસ્સું નહીં હોતું,
કોઈ કંઈ લઈ જાય, અને એવા પુરુષો કોઈ લઈ ગયા નહીં અને આપણે કશું લઈ જવાના નથી. આપણે વિરમરામ મહારાજને બરાબર પેટ ભરીને સાંભળવાના છે. એક નાની વાણી રજૂ કરી અને આપણે વિરમરામ મહારાજને બહુ આનંદથી સાંભળીશું. જેવા બેઠા છે એવા બધા શાંતિથી બેસજો, કારણ કે આપણે તો બધા ખેતી અને પશુપાલકના વ્યવસાયવાળા છીએ. વહેલા જાગવાનું પણ હોય, સતો આવો મોકો મળ્યો છે તો આપણે એ મોકાને ઝડપી લઈએ અને ક્યાંક આપણા અંદર કોઈ પણ પ્રકારનો કોઈ પણ બદી હોય તો એ સંત મહાપુરુષની વાણીથી આપણા અંદરથી એમાં કંઈકનો કંઈક ફાયદો થતો હોય છે. એટલે સંત મહાપુરુષ કહે છે, અરે ચાલો મન ચાકરી રે હો જઈએ, 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 આપણ ખરા મસાલા ખાઈએ, આપણ ખરા મસાલા ખાઈએ, આપણ ખરા મસાલા ખાઈએ, પોચને મારજો રે હો પેલા, એ પોચને મારજો રે હો પેલા, પોચને મારજો રે હો પેલા, નગરી જીતીને આવજો વેલા, જીતીને આવજો વેલા વેલા, દરિયો નાખ્યો છે હો ડોળી, દરિયો નો શો છે રે ડોળી, એ મોયથી રતન લીધા છે ખોળી, મોયથી રતન લીધું છે ખોળી, એ દાસ મીઠાના રે હો સ્વામી, દાસ મીઠાના રે હો છે અંતરયામી, હલો 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 મન ચાકરી રે 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 હો જઈએ, ચાલો મન ચાકરી રે હો જઈએ, આપણે ખરા ખરા મસાલા 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 ખાઈએ, આપણ ખરા મસાલા ખાઈએ, જય હો સંતનો જય હો. બોલો સદગુરુદેવ કી જય.